આગળની જેમ જ મેડિકલ કોલેજમાં જ્યાં વિદ્યાર્થીઓ તબીબ બનવા આવે છે ત્યાં જ દર્દી બની રહ્યા હોવાની ઘટના સામે આવી છે। છેલ્લા ઘણા સમયથી મેડિકલ કોલેજના રેસિડેન્શિયલ વિસ્તારોમાં ગંદકીના ગંજ જામતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે, જેમાં સમગ્ર મામલે મેડિકલ કોલેજના ડીનને પણ અનેક ફરિયાદો મળી હોવાની કબૂલાત કરાઈ છે અને સફાઈ અને ગંદકીને દૂર કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે। अभी कंप्लेंट्स तो हमारे पास भी बहुत सारी आई थी और साफ सफाई का काम अभी चालू है और इसका पूरा साफ सफाई का काम हमारे पीआईयू के अंडर आता है और पीआईयू ने बोला है कि गटर का काम अभी चालू हुआ है और बहुत जल्दी उसको खत्म कर देंगे और साफ सफाई हो जाएगी। કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ જૂનાગઢની મેડિકલ કોલેજમાં ગંદકીના ગંજ જામ્યા છે। જે રીતે મેડિકલ કોલેજનું જે રેસિડેન્શિયલ વિસ્તાર છે, જેને લઈને જે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે અને જે તબીબ બનવા આવે છે તે જ દર્દી બનીને જાય છે। ખાસ કરીને છેલ્લા ઘણા આ રીતની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે, પરંતુ હાલ તો જે સફાઈ કરવાનો જે આદેશ છે તે આપી દેવામાં આવ્યો છે, સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે તેવું અહીંના ડીને જણાવ્યું હતું। પરંતુ આ જે રીતે ગંદકીના ગંજ જામ્યા છે અને એને જે હોટલના લીધે જે આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે, જેને લઈને તાત્કાલિક અહીંથી ગંદકી દૂર કરવા માટેની પણ માંગ ઉઠી હતી। ત્યારે હવે જોવું રહ્યું કે મેડિકલ કોલેજનું જે રેસિડેન્શિયલ વિસ્તાર છે ત્યાંથી આ ગંદકી ક્યારે દૂર થાય છે અને ક્યારે જે વિદ્યાર્થીઓ છે તેના સ્વાસ્થ્ય સાથે ચેડા થતું અટકશે। અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।